ચલો મિત્રો, આજના જવાબ આપી દઉં. એક છે તાજેતરમાં કંવાર કર્ણાટક વિસ્તારમાં જોવા મળેલ દુર્લભ એટલસ મોથ કઈ વિશેષતા માટે જાણીતી છે? તો બી જવાબ આવશે એનો. વિશ્વની સૌથી મોટી પતંગિયાઓમાંની એક પ્રજાતિ છે એટલસ મોથ. બરાબર છે. એક તાજેતરમાં આપણને કર્ણાટકમાં કંવાર વિસ્તારમાં જોવા મળેલ છે. દુર્લભ છે, રેર છે. બરાબર. બીજું છે રાષ્ટ્રીય એકતા દિવસ. બધાને ખબર છે, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિટી ડે 31 ઓક્ટોબર 1875માં એમનો જન્મદિવસ થયો હતો. તો 150 યર્સ 150મી બર્થ એનિવર્સરી એમની આજે છે, જે આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીએ છીએ. ત્રીજો છે કયા દેશના પુરા વિદ્યાવિદોએ એટલે આર્કિયોલોજિસ્ટે દિલમુન સભ્યતાનું 4000 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું હતું? તો એનો જવાબ આવશે કુવેત. કુવેતના એક ફૈલાકા આઇલેન્ડ છે, એના પર 4000 વર્ષ જૂનું દિલમુન સભ્યતાનું દિલમુન સિવિલાઇઝેશન છે, જે આપણી સિંધુ સભ્યતા સાથે ટ્રેડ વેપાર એનો ચાલતો હતો. એના પણ પુરાવા મળ્યા છે. બરાબર. ચોથું છે એમેઝોન ફેસ પરિયોજના ફ્રી એર CO2 એનરિચમેન્ટ કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો બ્રાઝિલ આવશે એનો જવાબ બી. ને પાંચમું તમને કહી દઉં. પાંચમું છે આંતરરાષ્ટ્રીય સૌર સંઘ ISA ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની 8મી સભા ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો ભારત નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવી છે. ઠીક છે. પાર્ટ 2 માટે જોતા રહેજો.